જરૂરી છે. તો આ બાબતમાં શું છે કે આપણા માટે બહુ જરૂરી છે કે આ બાબતમાં મહેનત કરવી પડે, વાંચન કરવું પડે, એક્સેલન્સ વિકસાવવું પડે, પોતાની અંદર સ્માર્ટનેસ એટલે ખાલી કપડાની અને દેખાવની નહીં, પરંતુ જે ટેલેન્ટ જોઈએ છે તે, અને સાથે સાથે તમારી અંદર જે છે પોઝિટિવ એટીટ્યુડ, એટલે કે ભાઈ ના, વી વિલ ડુ, આપણને સારી મહેનત કરીશું તો આપણને શ્યોર અને ડેફિનેટલી વી રીચ અવર ટાર્ગેટ. થેન્ક યુ વેરી મચ. આભાર હનીફભાઈ, આપે ખૂબ જ સારી રીતે એજ્યુકેશન વિથ એક્સલન્સ અને વિદ્યાર્થીઓને સફળતા માટે ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ આપી એક શિક્ષણવિદ તરીકે. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે મોટિવેશનલ ટ્રેનર એવા ઇરફાનભાઈ સેરસિયા સાહેબ હાજર છે. હું એમને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપે. Assalamu alaikum and a very warm welcome to this program. ઉપસ્થિત મિત્રો, મહેમાનગણ અને અતિથિ વિશેષ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એન્ડ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ગીવ મી ઓપોર્ચ્યુનિટી ટુ સ્પીક સમથિંગ. આજનો જે આ પ્રસંગ છે એને અનુરૂપ અગર વાત કરીએ તો ટૂંકમાં કહીશ, કેમ કે ઉપસ્થિત જે મહેમાનો છે અને એમનું જે પીઠ વ્યક્તિત્વ છે એ જોઈને હું સ્પીકર કરતાં વધારે ઓડિયન્સ બનવાનું પસંદ કરીશ. તો મારી ટૂંકમાં વાત કરીશ, પણ જેને સમજી શકી અને એના ઉપર જો અમલ કરી શકશું તો ઘણી બધી ઇમ્પોર્ટન્સ છે. રાઈટ. કહેવાનું, મેં ઘણી બધી મોટિવેશનલ સ્પીચ સાંભળેલી છે, જોયેલી છે. એમાંની એક જે સ્પીચ મેં ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબની જોયેલી, એમાં એમને એક સેન્ટેન્સ કીધેલું, એ મને ટચ કરી ગયેલું. એના વિશે હું વાત કરીશ. એના અનુસંધાનમાં આપણે બે ત્રણ બીજી ઇન્સિડન્ટ્સ છે એનું શેરિંગ કરીશ અને આપણે ત્યાં વાત સમાપ્ત કરીશું. એક સેન્ટેન્સ જે એમને કીધેલું હતું કે સ્વપ્નાઓ સાચા થવા માટે સ્વપ્નાઓ જોવા જરૂરી છે. જો સ્વપ્નાઓ જોયા જ નહીં હોય તો સાચા થવાનો તો સવાલ જ નહીં. સો વાક્ય નાનું છે, પણ ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો જે હાજર છે એમની માટે બહુ ઉપયોગી એવી વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ છે. તમારી જેમ હું પણ ક્યારેક આવી રીતે બેઠેલો હતો અમુક સમારંભમાં, ત્યારે જો એ વાત મને સમજાઈ ગઈ હોત તો અત્યારે કદાચ હજી પરિસ્થિતિ સારી હોત. તો આ બધી વસ્તુઓ જેટલી કહેવી સહેલી છે, જેટલી સમજવી સહેલી છે, એટલી એની ઉપર અમલ કરવી સહેલી નથી. તો એમને જે વાત કીધી કે સ્વપ્નાઓ જોવા જરૂરી છે જો સાચા કરવા હોય તો, અથવા સાચા થવા માટે સ્વપ્ના જોવા જરૂરી છે. સો એના માટે સ્વપ્નાઓ કઈ રીતે જોવા? રાતના સૂતી વખતે જોવા કે દિવસના ખુલ્લી આંખના સ્વપ્નાઓ જોવા? સો ખુલ્લી આંખમાં જે સ્વપ્નાઓ કે જેની માટે આપણે મહેનત કરવા માટે કટિબદ્ધ છીએ, એવા સ્વપ્નાઓ જોયા હશે અને એના ઉપર આપણે કંઈ એક્શન લીધેલા હશે, એની ઉપર કોઈ મહેનત લગાવેલી હશે, તો એ સ્વપ્નાઓ સાચા થશે. જેમ કે આપણે તો ઇસ્લામમાં બી છે કે ભાઈ અમલ વગર કંઈ પણ પોસિબલ નથી. અગર તમારે જન્નત જોઈએ છે કે તમારે સારું માણસ બનવું છે તો અમાલ તો જરૂરી છે. અને અમાલ બી એક દિવસના નહીં, કન્સિસ્ટન્ટ હોવા જોઈએ. ભાઈ એક દિવસ આપણે હજ પડી આવ્યા તો કોઈ જન્નતી નથી થવાના. એક દિવસ નમાઝ પડી લીધી, કંઈ ફરક નથી પડવાનો. પણ જે લોકો એને પોતાની વે ઓફ લાઈફ બનાવશે, મતલબ પોતાના જીવનના સિદ્ધાંત બનાવશે, એ લોકો એમાંથી અચૂક કંઈક મેળવશે. સો જે સક્સેસ છે એની માટે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો એની ઉપર કન્સિસ્ટન્ટ એક્શન, કે જે આપણે સપનાઓ જોયા કે મારે એન્જિનિયર બનવું છે, એક દિવસમાં એન્જિનિયર બનવું છે, બીજા દિવસે પાયલોટ બનવું છે અને ત્રીજા દિવસે ડૉક્ટર બનવું છે, તો છેલ્લે કંઈ નહીં બની શકીએ. તો એના કરતાં એક સપનું, એક સિદ્ધાંત, અને જે આજકાલની કોર્પોરેટ કંપનીઓમાં બી જેનું ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ અ રિટર્ન ગોલ. સપનાઓ આપણે જોવાના છે અને એને રિટર્ન ફોર્મેટમાં લખેલા, આપણે જ્યાં જે સ્ટડી રૂમ હોય અથવા તો આપણું જ્યાં આપણે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ, આપણી મોબાઈલની સ્ક્રીન છે ઇવન, એમાં તમારા લખેલા સિદ્ધાંત, જે ગોલ્સ છે, એને તમે લેખિત સ્વરૂપમાં બનાવી દો. આજે કોર્પોરેટમાં બી લાઈક વી યુઝ ટુ ગીવ ટ્રેનિંગ ટુ અવર પીપલ, લાઈક સો દેર વી આસ્ક ધેમ ટુ રાઇટ ડાઉન યોર ગોલ્સ એન્ડ પુટ ઇટ ઓન યોર સોફ્ટવેર. અનલેસ એન્ડ યુ વિલ નોટ ડુ ધેટ, યુ વિલ નોટ અચીવ એનીથિંગ. દરરોજ એને જોવા અને દરરોજ એની માટે મહેનત કરવા માટે પોતાને રીએનર્જાઇઝ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલ જમાનો ચાર્જિંગનો છે, મોબાઈલ બી ચાર્જ કરવા પડે, ગાડીમાં બી ફ્યુઅલ નાખીને ચાર્જ કરવી પડે. સો એવી રીતે આપણને પોતાને બી આપણે ડેઇલી બેઝ પર આપણા સપનાઓ સાચા કરવા માટે ચાર્જ કરવા પડશે. એની માટે એક સોક્રેટિસનો એક નાનો એવો ઇન્સિડન્ટ છે તમારી સાથે શેર કરવાનું પસંદ કરીશ.
સોક્રેટિસ મહાન ફિલોસોફર હતા, આપણે બધાને જાણીએ છીએ. એની પાસે કોઈ પર્સન ગયેલા, એમને કીધું કે સાહેબ મને સફળતા વિશે કંઈ કહો, સફળતા કઈ રીતે હાસિલ કરવી. એમને કીધું કે તમે એક કામ કરો, આવતીકાલે સાંજે 5 વાગે શહેરની બાજુમાં એક નદી છે, ત્યાં આપણે મળીએ અને ત્યાં હું તમને સમજાવીશ. ભાઈને આશ્ચર્ય થયું કે ભાઈ આ સમજાવવા માટે નદીની શું જરૂર છે, તો તમે ત્યાં આવજો, આપણે મળશું, વાત કરીશું, સમજાવીશું. બીજા દિવસે મળ્યા ગયું, એમને પાણીમાં લઈ ગયા, કમર સુધીના પાણીમાં, અને અચાનકથી એમનું માથું પકડીને પાણીમાં ડુબાડી દીધું. 2-3 મિનિટ સુધી પેલો માણસ શ્વાસ માટે એકદમ તડફડિયા મારવા માંડ્યો, ત્યારે બહાર નીકળ્યો. અને પછી કીધું કે જ્યારે તું પાણીમાં હતો ત્યારે તને કઈ વસ્તુની સૌથી વધુ જરૂરત હતી? તમને કીધું સાહેબ શ્વાસ લેવાની. તો કે જેવી રીતે જીવન માટે જે તને શ્વાસ લેવાની જેટલી જરૂર અને જેટલી બર્નિંગ ડિઝાયર હતી, એટલી ડિઝાયર જે દિવસે જે ગોલ માટે થઈ જશે તારામાં, એ દિવસે તું એ સક્સેસ અચીવ કરી શકશે. તો બહુ નાનો ઇન્સિડન્ટ છે, પણ બહુ એનું જે મેસેજ છે બહુ મોટો છે. સો દેટ ઇઝ વન થિંગ, રિટર્ન ગોલ. તો જેટલા પણ મિત્રો છે, અને આજે એમની માટે બહુ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે અહીંયા એક એન્વાયરમેન્ટ બી મળવાનું છે એમને. એક ભાઈ આપણે ઘરમાં એક કુંડામાં છોડ રોપેલો છે, અને એક ગાર્ડનર નર્સરીમાં બરાબર એની પ્રોપર માવજત કરીને એક છોડ ઉછેરે છે. એ બેવનું જે રિઝલ્ટ હશે ને એમાં ડિફરન્સ હશે. તો અહીંયા જે હોસ્ટેલમાં જે એન્વાયરમેન્ટ મળશે અને જે રૂલ્સ વસીમે કીધા, કડક કાયદાઓ છે, પણ એ કડક આગળ જતા તમને કડક સફળતા અપાવશે. તો એ એક ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ એની સાથે એને જે કીધું ત્યારે હું બેઠેલો હતો, કોઈ પ્રિપરેશન કરેલી નહીં, પણ એના ઉપરથી મને એક બીજી થિયરી યાદ આવી જે સ્ટીવ જોબ્સે કીધેલી છે, એપલ કંપનીના જે સ્થાપક છે. એમને કનેક્ટિંગ ડોટ્સ કરીને એક થિયરી આપેલી કે તમે અત્યારે જે મહેનત લગાવી રહેલા છો એનું રિઝલ્ટ ફ્યુચરમાં ક્યારેક કઈ જગ્યાએ કેવી રીતે હેલ્પફુલ થઈ જશે, ઇવન યુ નેવર નો. પણ આજે કંઈક મહેનત કરેલી હશે તો એ મહેનત ગમે ત્યારે સફળતા અપાવશે. સો અહીંયાના એ કડક કાયદાઓનું પાલન આગળ જતા જીવનમાં તમને યાદ અપાવશે. એ પ્રોગ્રેસિવ ટ્રસ્ટમાં હતા ત્યારે જે પાલન કરતા હતા એનું આજે રિઝલ્ટ છે. સો એક બીજી વસ્તુ જે સફળતા માટે આપણે જે 2 વસ્તુ વાત કરતા હતા એમાંની એક રિટર્ન ગોલ છે, અને બીજી એની ઉપર કન્સિસ્ટન્ટ ફોલોઅપ. કે કોઈ પણ વસ્તુ હોય આપણે મોટિવેટ થઈ ગયા તરત, પણ એની ઉપર કંઈ પોઝિટિવ એક્શન નહીં લઈએ ત્યાં સુધી રિઝલ્ટમાં કન્વર્ટ નહીં થાય. આપણે ભારતને ડેવલપ કન્ટ્રી બનાવી હોય કે ડબલ ડિજિટમાં જીડીપી અચીવ કરવું હોય, એની માટે સંમેલન કરીએ અને મિટિંગો કરીએ, એનાથી કંઈ નહીં થાય અનલેસ એન્ડ અન્ટિલ વી વિલ ટેક સમ પોઝિટિવ એક્શન્સ ટુવર્ડ ધેટ. સો એ બીજી વસ્તુ છે. એની સાથે બીજી એક વસ્તુ કે જે વિદ્યાર્થી લેવલ પર બહુ જરૂરી છે સમજવાની, દેટ ઇઝ નેવર હેવ ફિયર ઓફ ફેલ્યુઅર. એની માટે એક અનુપમ ખેર સાહેબની એક સ્પીચ મેં સાંભળેલી, બહુ સરસ છે, સાંભળવા જેવી છે. એમને કીધેલું કે બહુ એકદમ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી અનુપમ ખેર છે. હિઝ ફાધર વોઝ સમ ક્લર્ક ઇન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. એમને કીધેલું કે મારા ફાધરે જુનિયર ક્લર્કથી એમની જોબ ચાલુ કરેલી અને રિટાયર થયા ત્યારે હેડ ક્લર્ક હતા. આજે ઇન્સિડન્ટ કે છે ત્યારે દેવર ઇન સિમલામાં રહેતા હતા, નાનું એવું ગામ હતું સિમલાથી દૂર, અને ત્યાં એક સ્કૂલ હતી, એમાં એ એજ્યુકેશન લેતા હતા. તો એમને કીધેલું કે અમારો એક રૂલ ફિક્સ હતો, કેમ કે ખિસ્સાને પરવડે એવા મોજ શોખ કરવાના, તો બોલે અમારો એક નિયમ ફિક્સ હતો અમારા ફેમિલીનો કે અમે મહિનામાં 1 દિવસ હોટલ જતા હતા, અને ત્યાં મેનુ બી ફિક્સ, ચા અને કોફી અને 2 સમોસા. અમારું આખું ફેમિલી જાય, ગામમાં એક નાની હોટલ હતી એમાં, અને સમોસા અને કોફી ઓર્ડર કરીએ, ખાઈને આવી જઈએ. તો એક દિવસ બોલે મારા ફાધર મારી સ્કૂલે આવ્યા, બહુ દૂર રિમોટ એરિયાની સ્કૂલ હતી એટલા માટે ત્યાં એજ્યુકેશન યર ખતમ થયા પછી રિઝલ્ટ આવે એની પહેલાં બીજું વર્ષ ચાલુ થઈ જાય. એટલે જનરલી સ્કૂલનો નિયમ એ હતો કે બધા વિદ્યાર્થીઓને નેક્સ્ટ યરમાં ટ્રાન્સફર કરી દેવા, અને જો રિઝલ્ટમાં કોઈ ફેલ થાય તો એમને પાછા આગલા ધોરણમાં લઈ લેવાના. તો એમને 10માની એક્ઝામ આપેલી અને ભણવામાં બહુ વીક હતા, તો એમને ખબર હતી કે હું તો કદાચ ફેલ થવાનો છું, પણ ફાધરની બીકને કારણે એકદમ થોડી મહેનત લાવેલી એજ્યુકેશનમાં, અને એમનું રિઝલ્ટ આવ્યું ત્યારે ઓલરેડી 11મા ધોરણમાં એમને ટ્રાન્સફર આપી દીધેલી. પણ એક દિવસ એના ફાધર એની સ્કૂલે આવ્યા અને વચ્ચેના પીરિયડમાંથી એમને કીધું કે મારે અનુપમનું કામ છે, મારી સાથે મોકલો. તો એમને લઈને હોટલમાં લઈ ગયા અને સેમ પેલું મેન્યુ ઓર્ડર કર્યું. સો એ વોઝ સરપ્રાઇઝિંગ કે આપણે તો મહિનામાં 1 વખતનો રૂલ છે ને આજે બીજી વખત મળે છે ટ્રીટ, કંઈક લાગે છે નવા જેવું. અને રિઝલ્ટ આવવાનું હતું એવી આશા બી હતી, તો એને એમ કે પાસ થયો હોય તો જ ફાધર લઈને આવે. સમોસા ખાઈ લીધા, કોફી પી લીધી, એના પછી એમને કીધું કે ભાઈ અનુપમ ખેરના ફાધરે કે તારું રિઝલ્ટ મારી પાસે છે અને યુ આર ફેલ. તમને આશ્ચર્ય હતું કે ફેલ થયો તો માર પડવો જોઈએ, એની બદલે સમોસા ખાવા મળે છે.
એટલે ત્યારે એમના ફાધરે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ એને આપ્યો કે હું તને એક લેસન શીખવાડવા માંગુ છું કે નિષ્ફળતાથી ક્યારેય ડરતો નહીં. જો એ ફિયર નહીં હોય તો એક વખતની નિષ્ફળતા બીજી વખત સફળતા અપાવશે, પણ જો એ બીક હશે તો બીજી વખત બી ચોક્કસ નિષ્ફળતા અપાવશે. સો મહિનામાં બીજી વાર સમોસા ખાઈને એક બહુ સારું લેસન શીખીને ગયેલા, અને આપણે બી એમાંથી કંઈ ઘણું બધું જ્ઞાન લઈને અમલ કરી શકીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સ્પીચ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ઇરફાનભાઈ આપનો. આપે ખૂબ જ સારા મોટિવેશનલ વિચારો દ્વારા યુ હેવ રિયલી ચાર્જ અસ. ત્યાર પછી આપણી વચ્ચે રવિ છાવછરિયા કે જેઓ સીએ ના વિદ્યાર્થીઓનું કોચિંગ કરાવે છે અને મારી જ શાળા પીપળીવાળા ઇંગ્લિશ મીડિયમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તો એમને હું પ્રસંગને અનુરૂપ પ્રવચન આપવા માટે આમંત્રિત કરું છું. પહેલાં તો હું પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ અમને ઇન્વાઇટ કર્યું, અને જે એજ્યુકેશન આ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ છે જે અમારે ત્યાં ભણી રહ્યા છે, હું તમને દિલથી કહું છું, બધા વિદ્યાર્થીઓ ઘણી મહેનતથી, લગ્નથી, જોશમાં અને બહુ સારી રીતે રેગ્યુલર સીએના જે એક્ઝામની તૈયારી છે તે કરી રહ્યા છે. અને પાછલા 2 વર્ષથી આ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે, અને હું એક્સપેક્ટ કરું છું કે આગલા 2-3 વર્ષમાં આમાંથી મોટાભાગે બધા જ સીએ થઈને નીકળે. અમારી તો એવી ઈચ્છા છે કે 100% સ્ટુડન્ટ જે પણ આ ટ્રસ્ટ એમને સપોર્ટ કરે છે, અને માત્ર ફાઇનાન્શિયલ સપોર્ટ નહીં, મોટિવેશનલ સપોર્ટ, એ લોકોને લોજિંગ, ફૂડિંગ, બધું સપોર્ટ, અને એ લોકો માટે બેસ્ટ ટ્રેનિંગની વ્યવસ્થા થાય એ માટે એ લોકો એશ્યોર છે. હું તમને કહું, 2 વર્ષ પહેલાં જ્યારે મારી પાસે મેલ આવેલો તમારા ઇમરાન સાહેબનો દુબઈથી કે અમારા ટ્રસ્ટના એ લોકોએ પહેલાં અમને ઇન્ટ્રોડક્શન આપ્યું કે અમારું આ ટ્રસ્ટ છે અને અમે વિદ્યાર્થીઓને એડોપ્ટ કરીએ છીએ અને એમ લોકોને સીની ટ્રેનિંગ આપીએ છીએ. તો પછી મને બધું એટલું ક્લિયર નથી કે શું એક્ઝેક્ટલી શું છે. પછી અમારી ત્યાં એક સ્ટુડન્ટ છે અનમી જાદા, એમના ફાધર છે જાદા સાહેબ, એ પોતે પણ સ્કૂલમાં ટીચર છે. એ મારી પાસે એકવાર પર્સનલી આવ્યા અને એમને મને સમજાવ્યું ટ્રસ્ટ વિશે, અને એમને અનમ જે મારી પાસે ભણી રહી છે, હમણાં ફાઇનલમાં છે, એ પણ સીપીટી આઈપીસીસી બધા ફર્સ્ટ તેમાં પાસ કરીને હમણાં ફાઇનલમાં છે. તો એમને મને બધું જે સમજાવ્યું કે અમારી હોસ્ટેલમાં અમે જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ પણ આર્થિક રૂપમાં એ લોકો સક્ષમ નથી અને એ લોકોને ઓપોર્ચ્યુનિટી નથી મળી રહી, એ વિદ્યાર્થીઓને અમે એડોપ્ટ કરીને એમની આખી ભણવાની જે એમનો જે ખર્ચ છે, રહેવાનો ખર્ચ, ખાવાનો ખર્ચ, એ બધું અમે લઈએ છીએ. અને એમાં એવું નહીં કે કોઈ પણ વિદ્યાર્થી આવે જે વિદ્યાર્થી ડિઝર્વિંગ છે, ફાઇનાન્શિયલી એ લોકો વીક છે, એવા વિદ્યાર્થીઓને અમે સપોર્ટ કરી રહ્યા છે. મને જાણીને સાચી કહું, મને બહુ ખુશી થઈ. અને હું મારે ત્યાં પણ મારી ઇન્સ્ટિટ્યૂટમાં એવા સ્ટુડન્ટ્સ જે નવરા ફાઇનાન્શિયલી વીક હોય અને ભણવામાં સારા હોય એવા સ્ટુડન્ટ્સને અમે શરૂઆતથી છેલ્લા 10 વર્ષથી વધારે થઈ ગયા મને ભણાવતા લાઈનમાં, છેલ્લા 10 વર્ષથી, પહેલા વર્ષથી આજ સુધી હંમેશા મેં હેલ્પ કર્યું છે. અને જ્યારે મેં જાણ્યું કે ટ્રસ્ટ માત્ર સ્કોલરશિપ નથી આપી રહી, પણ એ લોકોને એડોપ્ટ કરી રહી છે અને એ લોકોની પૂરી જવાબદારી લઈ રહી છે, તો એ જાણીને મને રિયલી આઈ એપ્રિશિએટ અ લોટ ટુ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ. રિયલી દે આર ડુઈંગ અ વેરી 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 ગુડ જોબ. અને તમે કોઈને પૈસા આપીને મદદ કરી શકો, કોઈને ખાવાનું આપીને મદદ કરી શકો, કોઈને કપડાં આપીને મદદ કરી શકો, એ બધી મદદ સારી મદદ, કંઈ તકલીફ નથી, પણ એ મદદ ટેમ્પરરી છે. પણ શિક્ષણ અને શિક્ષણની સાથે સંસ્કાર એ સૌથી મોટી તાકાત છે, અને એ આખી લાઈફને ચેન્જ કરી દે છે. શિક્ષણ આખી લાઈફને ચેન્જ કરી દે છે, અને માત્ર એમની લાઈફ નહીં, એમના આગળની લાઈફ, એમની આગળની જનરેશનને પણ આખી લાઈફ ચેન્જ થઈ જાય છે. રિયલી આ સૌથી મોટું કન્ટ્રીબ્યુશન છે જે કોઈ પણ સોસાયટી માટે થઈ શકે છે. રિયલી આઈ એપ્રિશિએટ ધેમ ઓલ. અને હું ઈચ્છું કે આગળ જતા વર્ષમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ, જેમ મનસુરે કીધું કે પોતે પણ જ્યારે સીએ થશે તો એ ટ્રસ્ટને વધારે હેલ્પ કરશે અને ટ્રસ્ટને ગ્રો કરવામાં અને ટ્રસ્ટને વધારે કન્ટ્રીબ્યુશન આપવામાં હેલ્પ કરશે. હું ઈચ્છું કે ટ્રસ્ટના બધા જ વિદ્યાર્થીઓ જે પણ આ ટ્રસ્ટથી જરાક પણ એમને ફાયદો થાય છે, બધા જ વિદ્યાર્થીઓ એ ફાયદાઓને 10 ગણો કરીને ટ્રસ્ટને પાછળ આપી શકે, ટ્રસ્ટને વધારે આગળ ભરાવી શકે, મતલબ આગળ વધાવી શકે, અને વધારે ને વધારે આપણો સમાજ, આપણો દેશ એમાં સ્ટ્રોંગ થાય
કારણ કે શિક્ષણ એ આજે દેશની, પરિવારની, સોસાયટીની સૌથી મોટી જરૂરિયાત છે. ઓકે, થેન્ક યુ એવરીવન. થેન્ક Thank you, Ravi sir, for sharing your views. ત્યારબાદ પ્રોગ્રેસિવ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના ફાઉન્ડર, ટ્રસ્ટી એવા ચોક્કસ રૂહેરવા યુવાન જનાબ યુસુફભાઈ લાટ સાહેબને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય આપશે. મિત્રો, યુવાનીને ઉંમર સાથે લેવા દેવા નથી, એટલા માટે હું કહું છું કે યુવાન યુસુફભાઈ લાટ સાહેબ એમનો જોશ જોતા અને એ જે રીતે કામ કરે છે, અડધી રાત્રે પણ ત્યાં યુએસમાં હોવા છતાં કામ પરથી આવીને પણ અમને જે મનોબળ પૂરું પાડે છે, એ જોતા જ મારે એમને યુવાન કહેવા પડે છે. તો લાટ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. माननीय प्रमुख साहब, मंच पर विराजमान महानुभाव, सज्जनों, सन्नारीओ અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેન, શિક્ષણની અગત્ય